I am really very happy because I talk with me, because I listen me, and that is why I am happy. હું સૌથી વધુ સુખી એટલા માટે છું કે હું મારી જોડે વાતો કરું છું. હું બીજા કોઈ જોડે વાત નથી કરતો. મને બીજા કોઈ સાથે વાત કરવામાં રસ જ નથી. એટલે હું મારી જોડે વાત કરું તો સૌથી મોટો ફાયદો એ થાય કે રાજી થઈશ તો પણ હું, નારાજ થઈશ તો પણ હું સમાજને તો મારા શબ્દોથી હેરાન નહીં કરું, દુઃખ નહીં પહોંચાડું. એટલે મેં નક્કી કર્યું મારી જોડે વાત કરું અને હું સુખી થઈ ગયો. એવી જ રીતે સાચું કહું, મેં મારી જાતને કહ્યું, એ સાંભળ ને, હું શું બોલું છું, સાંભળતો થઈ ગયો હું મારી જાતને. મારી અંદરથી મારી જોડે કોઈક વાત કરી રહ્યું છે. લોકો કે છે પરમાત્મા અંદર રહે છે એ વાત કરતો હશે, પણ મને એટલી ખબર છે આત્મા અંદર છે. તો એ મારા અંતર આત્માનો અવાજ હશે અને એ ઈશ્વરનું સ્વરૂપ છે. તો એ મને ખોટી સલાહ તો નહીં આપે, એ મારું ખરાબ નહીં કરે. અરે કશુંક હું ખરાબ કરીશ, ખોટા રસ્તે જઈશ, ખોટા નિર્ણય લઈશ, જીવનને સિદ્ધાંતો, અદ્ભુત મૂલ્યો છે, સત્યો છે, એનાથી વિરુદ્ધની દિશામાં લઈ જઈશ તો અંદરથી પેલો મને ચેતવણી આપશે, આના કર, આના કર. અંદર જે છે ને એ મારી સિક્યોરિટી સિસ્ટમ છે. ઇટ ઇઝ માય વોર્નિંગ, ડોન્ટ ડુ ધીસ, ડોન્ટ ડુ ધીસ. એટલે હું છે ને બને એટલું મારી અંદરથી આવતા અવાજને સાંભળું છું, સતત રાહ જોઉં છું. બહારનું કશું સાંભળતો નથી. અંદરથી આવતો અવાજ મને બચાવે છે અને મને એમ લાગે છે આ જિંદગી સાચે જ આશીર્વાદ બની ગઈ. બની જ જાય ને. અંદર કોણ બેઠું છે?